હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ નંબર 2 મેનર્સ મેટર, જેમની ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતીનો ભાગ 2 આપણે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને ધોરણ 6ના તમામ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો આપણે આગળ જોઈએ રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો. અ સોંગ ઓફ પીપલ, બરાબર, લોકોનું ગીત. સોંગ એટલે ગીત, ઓફ પીપલ એટલે લોકોનું, એટલે કે લોકો માટે ગીત ગાઓ. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય કે પછી આગળનો તમારે જે આ પાઠનો વિડીયો છે એ જોતો હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પેપરો, પ્રથમ પરીક્ષાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો મળી જશે. તો ચાલો આગળ જોઈએ. સિંગ અ સોંગ ઓફ પીપલ. સિંગ એટલે ગાવું, અ સોંગ એટલે કે ગીત, ઓફ એટલે ને અથવા તો માટે, ઓફ પીપલ એટલે કે પીપલ લોકો માટે એટલે કે લોકોના. સિંગ અ સોંગ ઓફ પીપલ, લોકોના ગીત ગાઓ. વોકિંગ ફાસ્ટ, વોકિંગ એટલે ચાલવું, ફાસ્ટ એટલે ઝડપથી, ઓર સ્લો, સ્લો એટલે ધીમે. વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, જે ઝડપથી અથવા ધીમે ચાલી રહ્યા છે લોકોના ગીત ગાઓ. પીપલ ઇન ધ સિટી એટલે કે જે લોકો સિટીમાં રહે છે. પીપલ ઇન ધ સિટી એટલે કે શહેરના લોકો, શહેરની અંદર જે લોકો રહે છે એમના. અપ એન્ડ ડાઉન ધે ગો, અપ એન્ડ ડાઉન, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, પરંતુ અહીંયા આપણે લઈશું ગો એટલે જવું. અપ એન્ડ ડાઉન ધે ગો, તે તરફ અને આ તરફ આવતા જતા જે હોય છે, આ બાજુ કે આ બાજુ, તો એમના ગીત ગાઓ. પીપલ ઓન ધ સબવે, પીપલ ઓન ધ સબવે, લોકો ક્યાં છે તો કે સબવે પર, તો સબવે પર લોકો છે તેના ગીત ગાઓ. અંડરનીથ ધ ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડ એટલે કે જે જમીન છે એની નીચે છે અંડર, તો અંડરનીથ ધ ગ્રાઉન્ડ ભૂમિની નીચે હોય છે એમના ગાઓ, ઉપર હોય કે નીચે હોય. પીપલ રાઇડિંગ ટેક્સીસ, રાઇડિંગ એટલે સવારી કરે છે, ટેક્સીસ એટલે ટેક્સીસમાં. પીપલ રાઇડિંગ ટેક્સીસ, ટેક્સીમાં સવારી કરતા લોકોના. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફરી રહ્યા છે એવા લોકોના ગીત ગાઓ. પીપલ ઓન ધ સાઇડવોક, પીપલ ઓન ધ સાઇડવોક, સાઇડવોક એટલે ફૂટપાથ, ફૂટપાથ પર જે લોકો ચાલે છે એમના. પીપલ ઓન ધ બસ, બસમાં જે લોકો મુસાફરી કરતા હોય તે, બરાબર, બસમાં છે તે. પીપલ પાસિંગ પાસિંગ, પીપલ પાસિંગ પાસિંગ, લોકો જે સતત ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, બેક પાછળ, ફ્રન્ટ ઓફ એટલે આગળ. ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, જે આપણી આગળ અને પાછળ પસાર થઈ રહ્યા છે તેમના ગીત ગાઓ. સિંગ અ સોંગ ઓફ પીપલ, સિંગ અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોના ગીત ગાઓ. હુ લાઈક ટુ કમ એન્ડ ગો, હુ લાઈક ટુ કમ આવું, એન્ડ ગો એટલે જવું, જેમને આવજા ગમે છે, લાઈક એટલે ગમવું, જેમને આવજા ગમે છે એવા લોકોના ગીત ગાઓ. સિંગ ઓફ સિટી પીપલ, સિંગ એટલે ગાઓ, ઓફ સિટી પીપલ શહેરના લોકોના. સિંગ ઓફ સિટી પીપલ, શહેરના તે લોકોના વિશે ગીત ગાઓ. યુ સી બટ નેવર નો, યુ સી બટ નેવર નો, જેમને તમે જુઓ છો પણ જાણતા નથી. નો એટલે જાણો, નેવર એટલે નથી, બટ એટલે પણ. યુ સી તમે જુઓ છો પણ જાણતા નથી એવા લોકોના ગીત ગાઓ. ત્યાર પછી રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, તમારે વિરોધી શબ્દ લખી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો ફાસ્ટ તો સ્લો. ધ રેબિટ રન ફાસ્ટ,
but the tortoise was slow. સસલું ફાસ્ટ દોડે છે પરંતુ કાચબો ધીમે છે. front back, મિનલ is in front of me, મારી આગળ છે મિનલ, and મયુર is at the back, મારી પાછળ છે. down up, નીચે ઉપર. the monkey jumped up and down on the tree. come go, will you come with me or go home alone? ચલો read the story, વાર્તા વાંચો. the boatman and the scholar. the boatman એટલે કે નાવિક, and એટલે કે અને, the scholar એટલે વિદ્વાન. એક નાવિક અને વિદ્વાન વચ્ચેનો સંવાદ છે, બહુ સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો, તમને સાંભળવું ગમશે. બરાબર, તો ચાલો આપણે જોઈએ. વન ડે એટલે એક દિવસ. A scholar wanted to cross a big river. સ્કોલર એટલે કે એક વિદ્વાન જે હતો તે, ક્રોસ એટલે કે ઓળંગવું હતું, a big river એટલે કે મોટી એક નદી. તો a scholar wanted to cross a big river, એક વિદ્વાનને એક મોટી નદી ઓળંગવી હતી. He saw a boatman sitting by his boat. He saw એટલે કે તેમણે જોયું. He saw એટલે see નું ભૂતકાળ, saw જોવું. He saw a boatman sitting એટલે બેઠો હતો, by એટલે કે એમની માલિકી દર્શાવે, his boat એટલે કે તેમની બોટ પર. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર hello boatman, can you take me across the river? શું કહે છે? across એટલે કે ક્રોસ કરાવવું એટલે કે પેલે પાર, the river એટલે કે નદીને પેલે પાર તું મને લઈ જઈશ. can you take me across the river? એટલે વિદ્વાન કહે છે કેમ છો નાવિક, શું તમે મને નદીને પેલે પાર લઈ જઈશ? boatman yes of course, બોટમેન કહે છે યસ ઓફ કોર્સ, નાવિક કહે છે હા જરૂર ચોક્કસ લઈ જઈશ. પ્લીઝ ગેટ ઇન, મહેરબાની કરીને અંદર આવી જાઓ એટલે કે હોડીમાં બેસી જાઓ. The boatman started rowing the boat slowly. rowing એટલે હલેશા મારવા, started એટલે શરૂ કર્યું. The boatman started rowing the boat slowly એટલે કે નાવિકે સ્લોલી એટલે કે ધીમે ધીમે બોટને ચલાવવા માટે હોડીને હલેશા મારવાનું શરૂ કર્યું. As they moved through the water, the scholar decided to talk. As they moved એટલે કે જ્યારે પાણીમાંથી પસાર થતા હતા, move એટલે પસાર થવું, through the water એટલે કે પાણીમાંથી. The scholar decided to talk એટલે સ્કોલરે ડિસાઇડ કર્યું, નક્કી કર્યું. ટોક એટલે વાતું કરવાનું. એટલે as they moved through the water, the scholar decided to talk. પાણીમાં પસાર થતા વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર do you know anything about science? સ્કોલર શું કહે છે વિદ્વાન, do you know શું તું જાણે છે, નો એટલે જાણવું, એનીથિંગ એટલે કે કઈ પણ વસ્તુ, અબાઉટ એટલે વિશે, સાયન્સ એટલે સાયન્સ. શું તું સાયન્સ વિશે કશું જાણે છે? ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ, શું તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે, કંઈ જાણે છે? બોટમેન નો સર, બોટમેન કહે છે નો સર, નાવિક કહે છે ના સાહેબ. આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, વેન્ટ એટલે જવું, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, સ્કૂલ એટલે શાળાએ, હું કદી શાળાએ ગયો નથી, નેવર એટલે નહીં. સ્કોલર ઓ that means you have wasted એટલે કે નકામો, વેડફી નાખો, a part of your life. પાર્ટ એટલે ભાગ, યોર એટલે તારી, લાઈફ એટલે જિંદગીનો. તો એનો અર્થ એવો છે થાય છે કે તે તારી જિંદગીનો કેટલો ભાગ વેડફી નાખ્યો, a part. સ્કોલર કહે છે જો oh that means you have wasted a part of your life. વિદ્વાન કહે છે ઓહ તો તેનો અર્થ એમ કે તે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો. The boatman said nothing and kept rowing. એટલે કે the boatman said nothing
એટલે કે નાવિક છે એ કંઈ સેડ એટલે બોલવું, નથિંગ એટલે કંઈ નહીં, નાવિક કંઈ બોલ્યો નહીં. એન્ડ કેપ્ટ રોઈંગ, એન્ડ કેપ્ટ રોઈંગ, અને રોઈંગ એટલે હલેસા મારવો, હલેસા મારતો રહ્યો. ટૂંકમાં આ જે હોડીવાળો છે એ કંઈ બોલ્યો નહીં અને પોતાનું જે કામ છે હોડી હલેસા મારવાનું એ મારતો રહ્યો. આફ્ટર અ વ્હીલ એટલે કે આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય બાદ. ધ સ્કોલર આસ્કડ અગેન, ધ સ્કોલર આસ્કડ અગેન એટલે કે વિદ્વાને ફરીથી પૂછ્યું, થોડાક સમય પછી વિદ્વાને ફરીથી પૂછ્યું. સ્કોલર ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી, હવે પેલા કે છે તું સાયન્સ જાણે છે, પછી કે તું હિસ્ટ્રી જાણે છે. સ્કોલર ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી, હિસ્ટ્રી, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, એનીથિંગ કંઈ પણ વસ્તુ, અબાઉટ એટલે વિશે, નો એટલે જાણવું. વિદ્વાન શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે, શું તું ઇતિહાસ વિશે કંઈ જાણે છે. બોટમેન નો સર, બોટમેન નો સર, ના સાહેબ. આઈ ઓનલી નો, નો એટલે જાણવું, હાઉ ટુ રો અ બોટ એટલે કે બોટને કેવી રીતે હંકારવી, બસ હું એ જ જાણું છું. સર આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ, ના સાહેબ મને ફક્ત હોડી હંકારતા જ આવડે છે. આઈ ઓનલી નો એટલે કે હું જાણું છું હોડી હંકારવાનું, કે હાઉ કેવી રીતે એને ચલાવી. સ્કોલર વોટ અ પીટી, વોટ અ પીટી, વિદ્વાન અરે રે, યુ હેવ વેસ્ટેડ હાફ યોર લાઈફ, હાફ એટલે અડધો, યુ હેવ વેસ્ટેડ હાફ યોર લાઈફ, પેલા એક ભાગ વેડફી નાખ્યો, હવે એને અડધી જિંદગી કહી દીધું, તો તે તારી અડધી જિંદગી વેડફી નાખી, વેસ્ટેડ. ધ બોટમેન સ્માઇલ્ડ, ધ બોટમેન સ્માઇલ્ડ નાવિક હસ્યો. બટ સ્ટેડ ક્વિટ ચૂપ રહ્યો, બટ સ્ટેડ ક્વાઇટ. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. સૂન થોડી જ વારમાં એટલે કે તરત જ. ડાર્ક ક્લાઉડ્સ appeared in the sky, શું કે છે, ડાર્ક ક્લાઉડ, ડાર્ક ક્લાઉડ, ડાર્ક ક્લાઉડ appeared in the sky, થોડી જ વારમાં in the sky એટલે કે આકાશમાં, ડાર્ક ક્લાઉડ કાળા વાદળાએ appeared દેખાયા, થોડી જ વારમાં કાળા વાદળા આકાશમાં દેખાયા. એન્ડ ધ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન, ગ્રીવ સ્ટ્રોંગ એટલે કે જોરથી ફૂંકાવા લાગ્યો, સ્ટ્રોંગ એટલે મજબૂત, જોરથી, ગ્રીવ ફૂંકાવા લાગ્યો. એન્ડ ધ વિન્ડ ગ્રૂ સ્ટ્રોંગ અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. થોડીક વારમાં આવું વાત કરતા હતા તો થોડીક વારમાં આકાશમાં કાળા વાદળા ઘેરાયા અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. બરાબર, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બોટમેન સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ, હવે બોટમેન નો વારો આવ્યો પૂછવાનો. બોટમેન કહે છે સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ, સર નાવિક કહે છે સાહેબ તમને તરતા આવડે છે. ડુ યુ નો તમે જાણો છો, હાઉ ટુ સ્વિમ કેવી રીતે તરી શકાય, એટલે કે નાવિક સાહેબ તમને તરતા આવડે છે. સ્કોલર નર્વસલી, સ્કોલર નર્વસલી એટલે કે ઉદાસથી. નો આઈ ડોન્ટ, ના મને જાણતો નથી. વિદ્વાન ગભરાઈને, ના હું જાણતો નથી એટલે કે ના મને તરતા આવડતું નથી. ઈ કઈ ભાઈ તું, બરોબર ને. સડનલી અચાનક, ધ બોટ began to sag as waves hit it hard. સડનલી, સડનલી એટલે અચાનક. The boat began to sag as the waves, waves એટલે મોજા, hit it hard, water started to hard. શું કહે છે, હોડી સાથે મોજા જોરથી ટકરાતા અચાનક હોડી છે એ ડોલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇનટુ ધ બોટ, જો વોટર સ્ટાર્ટેડ શરૂ થઈ ગયું, શું, કમ ઇનટુ ધ બોટ હોડીમાં આવવાનું, વોટર સ્ટાર્ટેડ કમ ઇનટુ ધ બોટ, હોડી ડોલવા લાગી, પાણી હોડીમાં આવવા લાગ્યું. જો હોડી સાથે સડનલી અચાનક, બોટ બિગેન ટુ સેક એઝ વેવ્સ હિટ ઇટ હાર્ડ એટલે કે જોરથી આ મોજા છે એ હોડી સાથે ટકરાય છે એટલે હોડી છે બિગેન ડોલવા લાગે છે, સ્થિર થઈ જાય છે. અને વોટર સ્ટાર્ટેડ કમ ઇનટુ ધ બોટ એટલે કે પાણી છે એ હોડીમાં આવવા લાગે છે. બોટમેન સર ધ સ્ટોર્મ ઇઝ કમિંગ, સ્ટોર્મ એટલે વાવાઝોડું. બોટમેન કહે છે સર
a storm is coming. નાવિક કે સાહેબ વાવાઝોડું આવી રહ્યું છે. The boat might sink. શું કહે છે? The boat might sink. કદાચ હોડી ડૂબી જાય એવું બની શકે. If you can't swim, તમે તરી શકો છો. You could be in danger. You could be in danger. તો તમને જોખમ, જો can't swim તરી શકતા નથી તો તમને જોખમ છે. ડેન્જર એટલે જોખમ. If you can't swim, you could be in danger. જો તમે તરી શકતા ન હોવ તો તમને જોખમ છે. The scholar became scared. The scholar became scared. કે વિદ્વાન છે, scared એટલે ગભરાવું, ગભરાઈ ગયો. Scholar, oh no, please help me. હવે સ્કોલર કહેવા માંડ્યો, જો oh no, અરે ના, please help me, મને મહેરબાની કરી મદદ કર. વિદ્વાન કરે ના, મહેરબાની કરીને મને મદદ કર. The boatman smiled kindly. The boatman smiled kindly. એટલે કે the boatman smiled એટલે હાસ્ય આપ્યું, kindly એટલે દયાભાવથી. નાવિક દયાભાવથી હસ્યો, કારણ કે ઓલો આજીજી કરવા માંડ્યો. હવે બોટમેન, ડોન્ટ વરી સર. બોટમેન, ડોન્ટ વરી સર. નાવિક, ચિંતા ન કરો સાહેબ. હોલ્ડ ઓન ટુ મી. હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફલી. સેફલી એટલે કે સહી સલામત. શું કહે છે? હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ, હું લઈ જઈશ સ્વિમ તરીને અસ ટુ સેફટી, સેફટી જગ્યા પર. સાહેબ મને પકડી રાખો અને હું આપણને એટલે કે તમને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. With great effort, the boatman swam through and the strong currents, એટલે જે waves આવે ને, મોજા એ currents, and took both of them to the shore, કિનારે. shore એટલે કિનારો. શું કહે છે? With great effort, ખૂબ મહેનત કરીને. The boatman swam through the strong current and took both of them to the shore. નાવિક જોરદાર પ્રવાહમાં તરીને બંનેને કિનારે લઈ આવ્યો, એટલે કે પોતે ને ઓલા માણસને, વિદ્વાનને. When they reached the land, the scholar felt grateful. When they reached the land, the scholar felt grateful. એટલે કે જેઓ જ્યારે land એટલે કિનારો, તો તેઓ જ્યારે કિનારે પહોંચ્યા, reached પહોંચ્યા, the scholar felt grateful. ત્યારે વિદ્વાન કૃતજ્ઞતા અનુભવે છે. felt grateful, કૃતજ્ઞતા અનુભવી, felt અનુભવ. scholar, thank you for saving me. scholar શું કહે છે? thank you for saving me. વિદ્વાન કહે છે મને બચાવવા માટે તમારો આભાર. now I feel that skills એટલે કૌશલ્ય are more important, એટલે કે ખૂબ જ અગત્યનું છે, then information એટલે માહિતી કરતા. now એટલે કે હવે, I feel એટલે કે મને લાગે છે, that skills are more important than information. હવે મને લાગે છે કે માહિતી કરતા કૌશલ્ય વધુ મહત્વનું છે. બોટમેન, everyone knows different things sir. હવે બોટમેન નો વારો આવ્યો. બોટમેન, everyone દરેક કંઈક જાણે છે, knows એટલે જાણવું, different એટલે કે કંઈક અલગ, things એટલે વસ્તુ, સર. નાવિક કહે છે દરેકને વિવિધ વસ્તુઓ કલા આવડતી હોય છે, બધાની કલા કૌશલ્યતા અલગ અલગ હોય છે. That's what makes us all important. That's what makes us all important એટલે કે તે જ આપણને સૌને મહત્વના બનાવે છે. મેક્સ બનાવવું, ઇમ્પોર્ટન્ટ મહત્વના. The scholar smiled and shook hands with the boatman. The scholar smiled એટલે કે જે વિદ્વાન હતો એ હસ્યો, and shook hands with the boatman અને નાવિક સાથે તેમના હાથ મિલાવ્યા. Scholar, I won't forget this lesson. Scholar, I won't forget this lesson. વિદ્વાન, હું આ બોધપાઠ નહીં ભૂલું. Forget, won't એટલે નહીં ભૂલું. Thank you friend, આભાર મિત્ર, હું આ બોધપાઠ છે નહીં ભૂલું. બરાબર, તમારી પાસે જે ટેલેન્ટ છે એ જ તમને મહાન બનાવે છે. ચલો, કમ્પ્લીટ ધ ટેબલ. What is
he knows what he does not know. તે જાણે છે તે નથી જાણતો. સ્કોલર વિદ્વાન. સાયન્સ હિસ્ટ્રી જાણે છે. સ્વિમિંગ રોવિંગ અ બોટ એ નથી જાણતો, બરોબર, તરવું અને કેમ બોટ ચલાવી નથી જાણતો. બોટમેન શું જાણે છે? રોવિંગ અ બોટ એન્ડ સ્વિમિંગ. બોટ કેમ ચલાવીને સ્વિમિંગ કેમ કરવું જાણે છે, પરંતુ શું નથી જાણતો? સાયન્સ એન્ડ હિસ્ટ્રી. આન્સર ધ ક્વેશ્ચન. Was it right for the scholar to say the boatman wasted his life? So no, it was not right for the scholar to say that the boatman had wasted his life. What lesson did the scholar learn at the end of the story? The scholar learned that skills are more important than information. List out your skills. તમારી સ્કિલ્સ શું છે મિત્રો? તમારે લિસ્ટ કરવાની છે, લખવાની છે. What does his story teach? આ સ્ટોરીમાંથી શું શીખવા મળ્યું? This story teaches us that everyone is important because everyone knows different things. What skill do you think are important to learn in your life? તો તમારે માં જાતે લખવાનું થશે. ચલો, put the mark if you can't do the given a task and wrong if you cannot. તો ખરું ખોટું કરવાનું, તમે જે કરી શકો એમાં ખરું, ન કરી શકો તો ખોટું. Wash clothes is right. Clip nails, right. Stitch a button, no. Cook food, no. તમે કરી શકતા રાઈટ કરવાનું. સ્વિમ, નો. કરી શકતા રાઈટ કરવાનું. આયર્ન ક્લોથ્સ, નો. ફોલ્ડ ક્લોથર. વોશ વેસલ્સ. હેલ્પ ફ્રેન્ડ્સ, યુઝ અ સ્ટવ. ચલો, અરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર. વાક્ય ગોઠવો અને તમારે નંબર આપવાના છે, બરાબર. તો પહેલું શું આવશે? ધ સ્કોલર ગેટ્સ ઇનટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ્સ રોવિંગ. સેકન્ડ, ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ યોર લાઈફ. ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વિટ. અ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ સેક્સ. ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ shore with the scholar. The scholar thanks the boatsman and learns an important lesson. ત્યાર પછીની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, જે તમે કરી શકો છો, જે તમે કરી શકતા નથી, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, કારણ કે વિડીયો ઘણો બધો મોટો બની ગયો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.